કાળિયાબીડની પાણીની ટાંકીની વાત છે. એક હતી પાણીની ટાંકી. ભાઈ, પાણીની ટાંકી ઉતારજો. વર્ષો સુધી ભાવનગરમાં રિક્ષામાં બેસનાર અસંખ્ય લોકોના મોઢેથી નીકળતું આ એક સામાન્ય વાક્ય હતું. રિક્ષાવાળાને સરનામું સમજાવવા માટે ગલીનું નામ કહેવાની જરૂર પડતી નહોતી. પાણીની ટાંકી જ એક ઓળખ હતી, એક નિશાની હતી, એક મુકામ હતો. કાળિયાબીડ વિસ્તારના આકાશને અડીને ઊભી રહેલી પાણીની ટાંકી માત્ર પાણીનો સંગ્રહ કરતી ઇમારત નહોતી. તે શહેરની ધબકાર સાથે જોડાયેલી એક જીવંત ઓળખ હતી. કેટલાય દાયકાઓ સુધી તેણે હજારો લોકોની અવરજવર, અસંખ્ય ચહેરા, બદલાતી ઋતુઓ અને શહેરના વિકાસને નિહાળ્યો હતો. રોજિંદા જીવનમાં 2-4 વખત આ રસ્તેથી પસાર થવાનું થતું હતું, ક્યારેક ઉતાવળમાં, ક્યારેક નિરાતે, પરંતુ દરેક વખતે પાણીની ટાંકી નજરે પડતી અને મનમાં અજાણી શાંતિ ઉતરી આવતી, જાણે કોઈ જૂનો પરિચય દરરોજ મૌન અભિવાદન કરતો હોય. આસપાસની લારીઓ, શાળાએ જતા બાળકો, નોકરીએ દોડતા યુવાનો, સાંજે ફરવા નીકળેલા વડીલો, બધા માટે આ ટાંકી એક નિશ્ચિત કેન્દ્રબિંદુ હતી. અહીં મળવાના વાયદાઓ થતા, અહીંથી રસ્તા અલગ પડતા અને અહીંથી જ અનેક સફરો શરૂ થતી. સમય બદલાયો, શહેર વિસ્તરતું ગયું, નવી ઇમારતો ઊભી થઈ, નવો ફ્લાયઓવર બન્યો, નવા લેન્ડમાર્ક ઊભા થયા, પરંતુ પાણીની ટાંકીએ પોતાની ઓળખ ક્યારેય ગુમાવી નહોતી. શહેર બદલાતું રહ્યું, છતાં તેની હાજરી ભાવનગરની યાદોમાં અડગ રહી. આજે જ્યારે તે ટાંકી હવે માત્ર સ્મૃતિ બની રહી છે, ત્યારે સમજાય છે કે શહેરમાં કેટલીક ઇમારતો માત્ર સિમેન્ટ અને લોખંડથી નથી બનતી. તે લોકોની લાગણીઓ, યાદો અને જીવનના અસંખ્ય પ્રસંગોથી ઘડાઈ છે. આવતી પેઢી કદાચ પૂછશે કે પાણીની ટાંકી શું હતી, ત્યારે તેમને ફોટો બતાવી શકીશું, ઇતિહાસ કહી શકીશું, પરંતુ એ સમયની લાગણી કદાચ શબ્દોમાં પૂરેપૂરી વ્યક્ત નહીં કરી શકીએ, કારણ કે કેટલીક ઓળખ પુસ્તકોમાં નહીં, લોકોના હૃદયમાં જીવતી રહે છે. ભાવનગર માટે કાળિયાબીડ વિસ્તારની પાણીની ટાંકી એવી જ એક ઓળખ રહેશે. શહેરના નકશામાંથી તેનું અસ્તિત્વ ભલે મિટાઈ જઈ રહ્યું છે, પરંતુ ભાવનગરવાસીઓના મનમાં, તેના નકશામાં તે હંમેશા અડીખમ ઊભી રહેશે. ક્યારેક શહેરની ઓળખ કોઈ મહેલ, બગીચો કે કોઈ સ્મારક નથી બનતું. ક્યારેક એક સાદી પાણીની ટાંકી પણ આખા શહેરની યાદોનું સરનામું બની જાય છે. અને તેથી જ એક હતી પાણીની ટાંકી. મિત્રો, કાળિયાબીડની પાણીની ટાંકી વિશેની આ વાત છે, તેનું લખાણ કર્યું હતું તો થયું તમારી સાથે શેર કરીએ. બાજુમાં જ એક બીજી પાણીની ટાંકી પણ બની રહી છે, પણ આ પાણીની ટાંકી લોકોના મનમાં, આમ તો લાલ ટાંકી, અનેક પાણીની ટાંકીઓ ભાવનગર શહેરમાં છે, પણ આ હંમેશા એ જીવંત રહેશે.